વ્યવસ્થાઓ નહોતી, છતાંય આપણી માવડીઓએ જે ભલામણ, અને એટલે તો લોક સાહિત્ય માતૃત્વને બિરદાવે છે. એક કડીની મને યાદી છે. આમ તો આ ગીત કીર્તિદાનભાઈ પાસેથી સારું લાગે સાંભળું, પણ મને એક કડીની હવે કીર્તિભાઈએ મને કીધું કે નહીં ગા, એટલે હું એક કડી ગાઉં છું. આ જગતની જનેતાઓને બિરદાવતા 150 વર્ષ પહેલા દલપતરામ લખે. હા, જનેતા માટે મજાદરના પાદરમાંથી પદ્મશ્રી દુલાભાઈ કાક વેદાંતના સૂત્ર જેવો દુહો આપે કે મોઢે બોલું માં મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને કીર્તિભાઈ જે એક વાત કરી, જડાધર કે જગદીશ, એ દુહો શું હતો ભૂલી ગયો. માથી મોટું કોઈ નહીં, જડધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. આલ કવિ, અત્યારે કચ્છના હયાત છે આ કવિ, બહુ સરસ મજાના કવિ છે. માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. અને કાગ બાપુ સાહેબ જે વાત લખે છે કે મળી નહીં હરને માં, એટલે પરમેશ્વર પણ પશુ થયો. સાંભળજો, આહા, વેદાંતના સૂત્ર જેવો મને આ દુહો લાગે છે કે હે કાળિયા ઠાકર, હે પરમાત્મા, હે ભગવાન વિષ્ણુ, હે નારાયણ, તને માની કોખ મળી નહોતી, યાદ કર. અને ત્યારે તારે થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું તું. મળી નહીં હરને માં, એટલે પરમેશ્વર પણ પશુ થયો, નરસિંહ થઈને તું જ્યારે આવ્યો તો તારે યાદ કર. કસ વસત કમટ પણ લસત શેષ ઉર પર્ય ત્રાસ આ સૂર્ય શેષ યહ કહત ગરજ પહોંચી આકાશ ઇન્દ્રાસન ડોયલો અગો બાપ જેની દુશ્મન થયો હોય, અહીં બેઠેલા કોઈ પણ વ્યક્તિને પૂછો, ચાહે મોટામાં મોટા પદાધિકારી હોય કે નાનો પટાવાળો હોય, કામ કરતો હોય, પોતાના બાપના નામ ઉપર ગૌરવ હોય કે ફલાણા ભાઈનો દીકરો છું. આ જગતના ચોકની માલિકો ભારત વર્ષની અંદર એક જ છોકરો એવો પ્રહલાદ કે જેનો હગો બાપ દુશ્મન થાય, પહાડ ઉપરથી એને ઘા કરવામાં આવે બચી જાય, હાથીના પગમાં નાખવામાં આવે બચી જાય. હગી ફઈ હોલિકાના ખોળા વાર્તા તો જાણો છો, હું કઈ ખાલી તમને યાદ કરાવું છું. અને પછી ધગેલ તાંબા જેવો લોખંડનો થાંભલો તૈયાર કરે અને હગો બાપ દુશ્મન થઈને એમ બોલે. હવે હાલ હે પ્રહલાદ, તું એમ કહેશ કે ઘટઘટમાં ચરાચરમાં તારો નારાયણ વસે છે. હરી તું જો કહત પાખાન માં યહ થંબ કછુ પાખાન નાય, પાખાન માં હરી વસન આ યહ થંબ બોલાવ હું એક થાય. બોલાવ સચરાચરમાં તારો ભગવાન તારો નારાયણ છે ને, તો બોલાવ હવે આ થાંભલાની અંદર. અને 8-10 વર્ષનો છોકરડો બે હાથ જોડીને વિનંતી કરે, મેરો પ્રભુ યહ થંબ મહી, મેરો પ્રભુ યહ થંબ મહી અને સો મિથ્યા નહીં હોય, મેરો પ્રભુ યહ થંબ મહી અને સો મિથ્યા નહીં હોય, મન કર્મ વચન બોલાવહું અને દર્શન દેહું મોય. આંખ ખોલી અને બરાબર લાલ ધગેલ તાંબા જેવો ધુવાડા નીકળતા હતા, એની પાસે નો ઊભું રહી શકાય. આવો થાંભલો જોઈને 10 વર્ષનો છોકરો છે તો ભાઈ ફડકી ગયો, જરાક ફડક્યો, કદાચ હવે નહીં બચાય. સાંભળ, કદાચ સહેજ થયું. અને ત્યાં તો નારાયણનું ઇન્દ્રાસન જેને કહેવાય, નારાયણનું આસન ડોલવા માંડો, શ્રદ્ધા દગી જાય જો પ્રહલાદને શંકા જાય તો. એટલે પાલરૂપાનો દુહો છે કીર્તિભાઈ કે સુણી પાંચમમાં પ્રહલાદ તેથી થંભ દેખીને ઝાંખો થયો, પાંચમમાં પ્રહલાદ તેથી થંભ દેખીને ઝાંખો થયો, તેથી સુણી ભગતનો સાદ અને તે ચલવી કીડી શામળા. ભલામણા ધીમી 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 કીડીઓની હારમાળા જોઈ અને મરક 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 દાંત કાઢવા માંડ્યો પ્રહલાદ. અરે મારો નારાયણ, મારો વાલો જે કીડીને નો મરવા દે, મારું રૂવાડું નો ભલા માણસ ખાંડું કરે ભલા. ત્યારે કસમસ કમઠ પણ લસક શેષ ઉર પર યદ્રાસ આ સૂર્ય શેષ યહ કહત ગરજ પહોંચી આકાશ ઇન્દ્રાસન ડોયલો અતિત્રાસ શિવ તજો જોગ નિદ્રાસ મન સુખદ ભયે દિગ્ગજ ભય દિગ્પાલ ચકિત બ્રહ્માંડ અકબગત અમારા નહીં પૂરત થકી રંભ નર્ત ગઈ તાળ ચુકી હાસ ત્રાસ નિસવાસ ચુકી યહ કહત ગર પહોંચી આકાશ ઇન્દ્રાસન ડોયલો અતિત્રાસ. અને ભગવાન નરસિંહ જ્યારે અવતાર લે છે ત્યારે એ સ્વરૂપ તો કોઈએ જોયું નહોતું, કોઈએ વિચાર્યું નહોતું, કોઈની કલ્પનામાં નહોતું. એવું સ્વરૂપ. ભગવાન ભોળાનાથની સમાધિ તૂટી ગઈ. અપ્સરાઓ જે નૃત્ય કરતી હતી એ અપ્સરાઓના તાલ ચુકાઈ ગયા ભલામણ. અને કેવો ડાલામથો હાવજ હતો, મદગીરીની ગાંડી ધરતીમાંથી જાણે 12 હાથ લાંબો હાવજ ઉભો થાય અને એક લા નાખે ને આખું જંગલ ઉભું રહી જાય. પંજા નાખતા આવ્યો સિંહ ડાલા મથો ગાળ ઝાડ ડાઠોડે ફલૈયો દેતા ડુંગરા ડાળા કયા ને હાથિયા પ્રગુરા ઝુંડ બાળિયા પથરીરા માથે લાગ્યા કે તાર કે તકારે ના બાણા
કાળો યતિ ક્રોધ વાળો ગોપ કાળો ઢળે ન સમોત ઢાળ કરતો હું કાળ કાંદે પાળવી કરાળ કામ અંધો જાણે ગાળ ઝુકે નહીં એક થાપે સાંધિયો સકાર પંજા નાખતા આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાડ દાઢાળો હાલિયો દડ ડુંગરા દડા કિયન હાથી રૂગર ઝુંડ વાળી ઉતરીરા મત લાગી કતાર કે તગરે ના બાણા ભૂખરી લટાળો યતિ ક્રોધ વાળો ગોપ કાળો ઢળે ન સમોત ઢાળ કરતો હું કાળ સાંધે ફાળ વિકરાળ કામ અંધો જાણે ગાળ ઝુકે નહીં એક થાપે સાંધિયો સકાર ધીરતાને વરેલો છે ધીરતા ગંભીરતાને સ્થિરતા ન છોડે એવા કુળના પ્રમાણ પંજા નાખતા આવ્યો સિંહ ડાલા દાઢાળો હાલિયો તે ડુંગરા દડા દાઢાળો હાલિયો તે ડુંગરા દડા એવો ડાલામતો હાવલ ભગવાન નરસિંહ નું રૂપ ધારણ કરે અને ભગવાન નરસિંહે રૂપ ધારણ કરી અને પ્રહલાદને આ થાંભલો ફાટ્યો અને જેટલા રાક્ષસો હતા એ તો ભાગી છૂટ્યા રૂપને જોઈને એવું અદ્ભુત સ્વરૂપ એવું વિકરાળ સ્વરૂપ અને પછી ખુદ લક્ષ્મીજી બધા જ દેવતાઓ વિચાર કરે છે ભગવાનનું આવું રૌદ્ર સ્વરૂપ જોયું નથી મસ્ત કમઠ ફણ લસદ શેષ ઉર પર્ય ત્રાસ આસુર્ય સે યહ કહત ગર્ગ પહોંચી આકાશ ઇન્દ્રાસન ડોયલો અતિ ત્રાસ સિમટ જો જોંગ નિંદ્રાસમન મન સુકિત ભયે દુગ્ગજ મયંગ દિગ્પાલ ચકિત બ્રહ્માંડ હો અકિવક્ત કમર નહીં પુરત બોલ થકિરમ નર ગઈતાલ ચુકી મુખહાસ ત્રાસ નિશ્વાસ યહ કહત ગર્ગ પહોંચી આકાશ ઇન્દ્રાસન ડોયલો અતિ ત્રાસ સિમટરો જોગ નિંદ્રાસ મંદ મંદ સુકિત ભયે દિગ્ગજ મયંગ દિગ્પાલ ચકિત બ્રહ્માંડ હો અકિવક્ત અમર નહીં પુરત હો બોલિए नरसिंह भगवान की आ भगवान मैं तो लोक शैलीમાં ચારણી સાહિત્યમાં લોક સાહિત્યમાં આ વર્ણન લખેલું છે કવિ હરિયનજીએ એની એક કડી ખાલી સંભળાવી તો મળી નહીં હરને માં મારો દુહો એની ઉપર હતો એટલે મળી નહીં હરને માં એટલે પરમેશ્વર પણ પશુ થયો અને જાયો જશોદા નંદ કેરો કૃષ્ણ કહેવાનો કાગડા હે કૃષ્ણ તું દેવકીની કુખે જ્યારે અવતર્યો ને ત્યારે ઘરે ઘરે ગામે ગામ તારી પૂજા થઈ છે એટલે એક કડી મારે તમારા બધાની સાથે ગાવી છે કે હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાય મહાહેત વાળી દયાળી જમાત એક કડી તમારી જનેતા માટે અહીં વડીલો બેઠા છે એની જનેતા કદાચ હાજર હોય અંતરિક્ષમાં હોય આ કાળિયા ઠાકરની પુણ્ય ભૂમિ છે 100 વર્ષ આ ધરતી ઉપર કૃષ્ણ પરમાત્માએ શ્વાસ લીધા છે એનો મોક્ષ થઈ જાય એના સ્મરણ માત્રથી 71 પેઢીનો મોક્ષ થઈ જાય આની ધૂળમાં કોઈ રમીન માથે મૂકી દે ને દ્વારિકાની નગરીમાં આપણે જે હાલી રહ્યા છીએ અહીંયા મારો ને તમારો પરમાત્મા હાલ્યો હોય છે સાહેબ તો હાલો એક કડી આપણે ગાય આટલી જ ખાલી મહાહેત વાળી દયાળી જમાત ચાલો સાવા હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતો કોણ છા મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી હવે હું મજાદરને અને મુનવ્વર રાણાને ભેગા કરું છું કીર્તિભાઈ આ બાજુથી દુહો લોક બોલીનો એમ થયે મોઢે બોલું માન મને હાચે જ નાનપણ સાંભળે મોટપની મજા મને કડવી લાગે કાગડા તો ઓલી બાજુથી મુનવ્વર રાણા નામનો શાયર એમ કે અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા ए अंधेरा देख तेरा मुंह काला हो गया माँ ने आंखें खोल ली घर में उजाला हो गया माँ ने आंखें खोल ली घर में उजाला हो गया और किसी के हिस्से में घर आया काकड़िया जी हामड़ो आ शेर किसी के हिस्से में घर आया किसी के हिस्से में दुकान आई किसी के हिस्से में घर आया किसी के हिस्से में दुकान आई मैं घर में सबसे छोटा था मेरे हिस्से में माँ आई मैं घर में सबसे छोटा था और बंटवारों की महफिल में छा गया सन्नाटा
आते आपेलो शेर भाईबंद। बंटवारों की महफिल में छा गया सन्नाटा जब मां ने उठकर पूछा कि मैं किसके हिस्से में आई। बंटवारों की महफिल में छा गया सन्नाटा जब मां ने उठकर पूछा कि मैं किसके हिस्से में आई। और मां की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने। मां के बाप ने तमने खबर न पड़े आ वाक्य बोलता पहला 1000 वखत विचार करजो કે તમને ખબર ન પડે બાપુજી, એ બધું અત્યારના જમાનાની આવું ક્યારેય નહીં કહેતા પ્લીઝ. કારણ કે આજ બાપે જેથી આપણને ગુંગા કાઢતા હતા ને તેથી હાથ પકડીને બાલ મંદિર સુધી લઈ ગયા હતા, તેથી આપણામાં થેન્ક યુ કહેવાની તાકાત નહોતી. આ માં જે 9 મહિના માથું નથી ધોતી એટલા માટે કે મારા પેટ પ્રેમ આંધળો હોય, 100% આંધળો હોય. જે માના ગર્ભમાં સંતાન હોય ને એ માએ એનું મોઢું ન જોયું હોય છતાં એની ચાહત એની ચાહના કરતી હોય, એની કાળજી રાખતી હોય, એટલે કહેવાય છે પ્રેમ આંધળો હોય. એને ક્યાં મોઢું જોયું હોય પણ મારા પેટમાં જે છે એને શરદી ન થઈ જાય. આહા, એટલે 9 મહિના સાહેબ 3 દી તો તમે માથે નાયા વગર ના રહેજો. વાય આવવા મને બાજુ વાળો કે ખારો ડીઓ વાપરે ભાઈ શું છે આ દેશની જેને આ સતનો અવતાર થાય ત્યારે જ્યારે કોઈ સગર્ભા માં હોય કે પોતાના સંતાનને એટલું ચાહતી હોય અને ઈ માને 20 વર્ષનો છોકરો એમ કહી દે કે બા તને આમાં ખબર ન પડે, હાય હાય હાય. એટલે માં કી જલી હુઈ રોટીઓ को જીતુભાઈ આ શેર તમને ગમશે. माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने। माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने। 2 शब्द माँ की जली हुई उंगलियों पर भी बोल देते हैं।